ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને કાલના બ્લોગમાં આપણે એક વસ્તુ મારા ભાઈ ભૂલી ગયા છે, એ તમને આજના બ્લોગમાં બતાવી દઈશું. બરાબર છે. કાલે આપણે સવારના પોરમાં કીધું હતું કે આપણે અમદાવાદ જઈએ છીએ મારા ભાઈ, અને કેટલા ડીઝલના પોઈન્ટ ઉતર્યા છે એ બતાવવાનું ભૂલી ગયો છું હું. બરાબર છે. ઉતાવળમાં મને જોરદાર ભૂખ લાગી હતી એટલે બધું મિસ થઈ ગયું છે. તો ચલો તાન પહેલાં આપણે મસ્ત મજાનું જમી લઈએ. જો મારા પપ્પાને એવા જમવા માટે બેસી ગયા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. અત્યારે તો ગેસ સાહેબ સાથે મકાના રોટલા ને સાહેબ શાક દીધીનું એવું હે? ભૂક્કા કાઢો કપકા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ભાઈ જય શ્રી કૃષ્ણ. જો ગાઈસ મસ્ત મજાના મકાઈના રોટલા બનાવી દીધા છે મારા મેં હેવી. આ બાજુ જો દૂધીની સબ્જી કોરી કાઢી છે, અંદર છાશ નાખી છે. તો ચલો તને આપણે પણ જમી લઈએ. ચંદીબુન તો છો ને એકડા મગફળીઓ નેદવાની સિઝન ચાલે હ. ફેમિલી સાથે ખાવાની તો ભાઈ જોરદાર મજા આવી જતી હોય છે. શું કેવો પપ્પા? ગાઈઝ મસ્ત મજાના મકાઈના રોટલા બોટલા ખાઈ લીધા છે, નાહી લીધી છે અને પાછા આપણે ગાડીમાં બેસી ગયા છીએ મારા ભાઈ. આજે આપણે સરસ મજાનો એક વિચાર કર્યો છે. અલે હા, તમને પાછી એક વાત કહેવાની તો ભૂલી જ જો મારા ભાઈ. કાલે આપણે અમદાવાદ જતા ને તે કેટલા ડીઝલના પોઈન્ટ ઓછા થયા છે એ તમને બતાવી દઈએ. લગભગ આપણે જ્યારે ડીઝલ ફૂલ કરાવીને મારા ભાઈ ત્યારે આપણે હિંમતનગર પણ ગયા હતા અને હિંમતનગરથી ઘરે આવ્યા અને પછી આપણે અમદાવાદ ગયા હતા. બરાબર. તો જુઓ તમને બતાવીએ મારા ભાઈ, તો એક જ પોઈન્ટ ઓછો થયો છે એટલે સારું કહેવાય કે ભાઈ ડીઝલ ગાડી છે તો પણ સારું એવું એવરેજ આપી રહી છે. બરાબર છે. તો વિક્રમભાઈ પણ આવી ગયા છે. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ખાઈ બાઈને આયા? હા. સરસ સરસ. તો મિત્રો અત્યારે હાલ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ દરેક જગ્યાએ તમને એક ટ્રેન્ડ જોવા મળતું હશે. એ ગીત તમને સાંભળવા મળતું હશે. સૈયારા તૂને બદલા નહીં હૈ, બદલા નહીં યે ઇશારા. મતલબ પિક્ચર આવેલું છે મારા ભાઈ એક સૈયારા કરીને મૂવી. તો આજે આપણે વિચાર કર્યો છે કે લેહડો જોતા આવીએ. જો કે અમારા મિત્રો ભાઈબંધો બધા કહેતા હતા કે ભાવાજી તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય, ક્લોઝ ફ્રેન્ડ હોય અમને લેતા હોય તો બહુ મજા આવશે જોવાની. પણ આપણું તો મારા ભાઈ કોઈ બેસ્ટ ફ્રેન્ડ કે ક્લોઝ ફ્રેન્ડ નથી. આપણું તો આવી રહ્યો ભાઈબંધ, હે પાક્કો ભાઈબંધ આપણે આવી રહ્યો વિક્રમસિંહ. હા બરાબર. તો વિક્રમસિંહ અને ભાઉજી બે જઈ રહ્યા છે સ્ટાર સિટીમાં સૈયારા મૂવી જોવા માટે. બરોબર. મજબૂત મજા આવી જવાની આજ ભાઈ. અમે તમને રિવ્યુ પણ આપીશું કે ભાઈ કેવું મૂવી છે. બરાબર. નીકળી ગયા હતા આપણે હિંમતનગર સ્ટાર સિટીમાં. બરાબર ને વિક્રમસિંહ? તમે પેલા જેલાઈ કે વખત નો અલ્યા હું નો પિક્ચર જ જોયેલો હતો સ્ટાર સિટીમાં, ટોકીમાં જોયો છે લે. શેરી ફરજ જે હું આજે. હા વિક્રમસિંહ ઓળો ભાજી સોને કરે છે આપણે હિમકરાગર સમલ્યા પિક્ચર જોવા. કયો? મુરોની મુરલી નીલિયા. સૈયારા તૂને બદલા નહીં જો, જોડે રે જોરા. જોડે રે જોરા. હા. કરું આપણા ગામને પેલો સોરે જાય હા હસમુખલાલ સાહેબ જોઈ બાઉ તબેલા વાળા. બાઉ કેન્સલ ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ સ્ટાર સિટીમાં અને અત્યારે હાલ ગાડી આપણા પાછળ પાર્ક કરી દીધી છે. બરાબર. 20 રૂપિયા ચાર્જ દીધો છે મારા ભાઈ. ચલો ઉપર જઈએ અને પહેલાં ટિકિટ લઈ લઈએ. 12:20 થઈ ગઈ છે. 12:30 શો છે. શું કે વિક્રમભાઈ એક વખત ગીત ગાઈ દે હતા. સૈયારા તું તો મિત્રો તમને જે પાછળ દેખાય છે ને મારા ભાઈ એ આપણા હિંમતનગરની સ્ટાર સિટી છે. અને હોય મારા ભાઈ મોસ્ટલી લગભગ આપણે અત્યાર સુધીમાં છે ને 4 થી 5 મૂવી જોયા છે. તમને ગણાવી દઈએ. બરાબર. એટલે મને અંદાજે છે કે મેં કેટલો મૂવી જોયા છે. તો આપણે પહેલું મૂવી જોવા માટે આવ્યા હતા સુપર 30. એના પછી આપણે એક મૂવી જોયું હતું પુષ્પા ભાવનું અને ત્રીજું મૂવી જોવા માટે આપણે આવ્યા છીએ સૈયારા. બરાબર. આજનો એક્સપિરિયન્સ જોઈએ કે મૂવી કેવું છે અને કેવી મજા આવે છે. શું કહો વિક્રમભાઈ? હા. તમે કેટલા મૂવી જોયા? એક જ કયું? પુષ્પા 2. પુષ્પા 2 જોયું એમ કે? અને આ બીજું જોવા માટે આવ્યા હે ને? બીજું તો તાને આપણે તો ના જ્યાં હોકરીઓ જોવા. અલ્યા હોકલી આપણે તો જતા ને હા. NXT માં જતા ને તો. હા લેહડો તો અંદર જઈએ અને મોજ કરીએ. ગાઈઝ ફાઇનલી 2 ટિકિટો લઈ લીધી છે. લેહડો તો અંદર જઈને ચેકિંગ કરાવી લઈએ. ગાઈઝ મૂવીનું ઇન્ટરમીડિયેટ પતી ગયું છે અને અમે આવી ગયા છીએ પોપકોર્ન લેવા માટે. તો જો ભાઈ એ પોપકોર્ન લીધા છે અને પેપ્સી લીધી છે. તો લેહડો ફરીથી પાછા એન્જોય કરીએ
અને અડધું પિક્ચર બાકી છે એ પૂરું કરીને આવીએ પછી તમને બધાને રિવ્યૂ આલે કે ભાઈ પિક્ચર કેવું છે એ. મિત્રો ફાઇનલી મૂવી જોઈ લીધી છે મારા ભાઈ અને એક નંબર મૂવી છે. ટોટલી લવ ઉપર ડિપેન્ડન્ટ છે મૂવી. મસ્ત મજાનો લવ બતાવ્યો છે ભાઈ અને આ લવ જોઈને તો મને પણ મારો એક સમયનો લવ યાદ આવી ગયો. બરાબર છે. ચલો તાન બીજી બધી વાત આપણે ગાડીમાં બેસીને કરીએ. બાકી વિક્રમભાઈને પૂછશે કે વિક્રમભાઈ તમને પિક્ચરમાં શેવી મજા આવીને આમ શેવું લાગ્યું એમ કે હડો મને તો મજા આવી જોર. પછી આમ શેવું લાગ્યું પિક્ચરમાં આમ એક નંબર. તમારે શું ગમ્યું પિક્ચરમાં? કોઈ ગમ્યું હે કે ભાઈ આ રોલમાં બહુ ગમે એવું કોઈ? એક ડોહો ગમે. ડોહો ઈ ચો ડોહો હતો લે. ફાઇનલી પાર્કિંગ એરિયામાં આવી ગયા છે ગાડી લેવા માટે અને હવે મને એક જોરદાર વસ્તુ જોવા મળી છે. અમે જ્યારે પણ આ વસ્તુ નોટિસ કરીએ ને તો તમને બધાને જરૂરથી જણાવતા હોઈએ છીએ. તો જુઓ મારા ભાઈ ગાડી આપણી આવી રહી અને નીચે છે ને આ રીતે કૂતરા બેસી રહેતા હોય છે. એટલે તમે જ્યારે પણ ગાડી મારા ભાઈ બહાર નીકળો ને તો નીચે જરૂરથી જોઈ લેવું અને કૂતરાને પહેલાં ભગાડી દેવું અને પછી તમારે ગાડી લઈને જવું. ગાઈઝ ફાઇનલી ગાડીમાં બેસી ગયા છીએ મારા ભાઈ અને મૂવી તો એક નંબર લાગ્યું યાર. જેટલા પણ બધા શોટ અંદર આવ્યા છે મારા ભાઈ અને જે સીન લેવામાં આવે છે ને લવનો ખરેખર મારા ભાઈ એક નંબર છે. એક સમય એવો પણ હતો બરાબર છે. કદાચ તમે બધા જો સારી એવી કોમેન્ટ કરો, તમે બધા જાણવા માગતા હોય બાવાજીની લવ સ્ટોરી વિશે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એકદમ મજબૂત લવ સ્ટોરી આપણી પણ રહેલી છે એક સમય માટે બરાબર. અને એવી લવ સ્ટોરી છે કે તમને બધાને પણ રડવું આવી જાય મારા ભાઈ. એકદમ ખતરનાક યાર, અનબિલિવેબલ અને આમ જોરદાર મુમેન્ટ હતી મારા ભાઈ એ સમય ખરેખર યાર. એટલે આજે ઘણા એવા બધા જે સીન આવે ને એના લીધે બહુ યાદ પણ આવી અને બહુ મિસ પણ કરી રહ્યા છે કારણ કે આ ફેમિલીને બધા વિડીયો જોતા હોય છે એટલે બધું બધા કહી ના શકાય. બાકી બહુ મજા આવી ગઈ. શું કહ્યું વિક્રમભાઈ? હા. તમને કેવું લાગ્યું મૂવી? મને તો સારું લાગ્યું. સારું લાગ્યું ને? હા. બસ સારું લાગે એટલે જલસા કરો હે. હા. તાર વિક્રમભાઈ તો પેપ્સી પી ગયા બૂમ લઈ ગયા હે ભાઈ. અને બીજું શું ખાધી તા? પોપકોર્ન. શું ખાધ્યું? પોપકોર્ન. પોપકોર્ન ખાધી એમ? પોપ. પોપ તો લેડો તાન ગાડીમાં અમે જે પિક્ચર જોઈને આવ્યા છીએ ને એ પિક્ચરનો જ ગીતો વગાડતા જઈએ તાને હા. મજા આવી જાય છે એમ. હા. દિલા નહીં હે. ગાઈઝ ગો ભોયા છે અને વિક્રમભાઈને ભૂખ લાગી જાય તે મને કહે છે કે ભાવ આજે મને મંચુરિયન ખવડાવો. મંચુરિયન ખાવું છે ને તારે? હા. તો અમારા ગો ભાઈનું ફેમસ મંચુરિયન છે બોમ્બે ચાઇનીઝ. તો લેડો તાન વિક્રમભાઈને આજે મંચુરિયન ખવડાવીએ. ગાઈઝ ફાઇનલી મંચુરિયન આવી ગયું છે અને જુઓ હા મેં વિક્રમભાઈ ખાઈ રહ્યા છે સૈયારા જોઈને. એમની ગર્લફ્રેન્ડની બરોબર યાદ આવી કે મંચુરિયન ખાવું. હિંમત શક વિકા ના. તાન મૂવી જોઈને આવ્યા ને ખાવાનું કોઈ મંચુરિયન. મૂવીમાં તો મંચુરિયન બતાવ્યું જ નહીં પણ બતાવી બતાવી ઊંઘી ગયા હતા. નહીં. હોતું નહીં યાર. મિત્રો ફાઇનલી આપણે અમે ઘેર આવી ગયા છીએ અને એક મારે સરસ મજાની વાત શેર કરવી છે કે સૈયારા મૂવીમાંથી અમને શું શીખવા મળ્યું. પેલા વિક્રમભાઈને પૂછશે કે વિક્રમભાઈ તમને શું શીખવા મળ્યું? ભાવાજી મને તો પેરેસો ઘાટો નહીં મને બહુ યાદ આવે છે. એવું છે? હા. બરાબર, સરસ. તો મિત્રો જેમ સૈયારા મૂવીમાં એક છોકરી હોય છે બરાબર છે અને એક છોકરો બંનેને પ્રેમ થઈ જાય છે મારા ભાઈ અને પ્રેમ થઈ જાય છે એના કારણે પેલા ભાઈને મ્યુઝિશિયન બનવું હોય છે, બહુ મોટું મ્યુઝિશિયન, બહુ બધું ફેમસ થવું હોય છે અને બહુ નામ કમાવવું હોય છે જીવનમાં. પણ જે છોકરી અંદર એન્ટ્રી મારે છે ને એના કારણે ખરેખર એ છોકરો બહુ આગળ જતો હોય છે. આવું સૈયારા મૂવીમાં બતાવ્યું છે બરાબર. એ રીતે જીવનમાં કોઈ પણ જો સારી એવી છોકરી તમારા જીવનમાં આવી જશે ને મારા ભાઈ તો તમારું જીવન ખરેખર ઉજ્જવળ બની જતું હોય છે અને તમે ધારી પણ ના હોય ને એના કરતાં પણ સારું થઈ જતું હોય છે. પણ એ બધું મારા ભાઈ એક છોકરીના પ્રતાપે હોય છે. નહીં કહેતા કે ઘરની લક્ષ્મી એક છોકરી કહેવાય છે. એ રીતે મારા જીવનમાં પણ એકવાર એક ગર્લ આવેલી છે મારા ભાઈ અને ખરેખર એને એટલો બધો સપોર્ટ કરેલો છે બરાબર, બહુ બધો સપોર્ટ કરેલો છે મારા ભાઈ કે જ્યારે મારી કિડની ફેલ થઈ બરાબર હું નોકરી કરતો હતો એ ટાઈમ બહુ એવો સપોર્ટ કરેલો છે જેના કારણે અત્યારે હાલ આપણે 24 કલાક મોટિવેટ રહેતા હોઈએ છીએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે એ ભાઈને મ્યુઝિશિયન બનવું છે, એમ ભાવાજીને બનવું છે એક સક્સેસફુલ યુટ્યુબર બરાબર છે કે ભાઈ લાખોમાં વ્યૂઝ આવે, એક સરસ મજાનું આપણા જોડે સિલ્વર પ્લે બટન આવે, 1 લાખ સબસ્ક્રાઈબર આવે અને જેટલા પણ વ્યૂઝ આવશે ને મારા ભાઈ એ એકદમ ઓરિજિનલ ફેન હોય આપણા. એવું નહીં કે ભાઈ ખાલી એમની સબસ્ક્રાઈબ કરી દીધી અને પછી ચેનલમાં શાણે વિડીયો જોયું નહીં બરાબર છે. એ રીતના આપણે એકદમ ઓરિજિનલ સબસ્ક્રાઈબર આવે. આપણું એવું સપનું છે આપણે ફેમસ થઈએ અને સારી જગ્યાએ કોઈ પણ જગ્યાએ જઈએ ને આપણે ગુજરાતના બહાર તો પણ આપણને પબ્લિક ઓળખવી જોઈએ. ખાલી એને ગુજરાતી લેંગ્વેજ આવડવી જોઈએ, એ બધી પબ્લિક આપણને ઓળખવી જોઈએ, એવું આપણું સપનું છે. તો મિત્રો તમને બધાને તાના મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.